विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर रीड 11 स्टोरी टाइम वार्तानी वेळा पार्ट 2 विषय विद्यार्थी मित्रों अभ्यास करीशु। द लास्ट सीन अंतिम दृश्य मिस्टर जोन्स वॉज वेरी डैश 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 माय लिटिल प्रिंस डिनर पैराग्राफ जोईशु विद्यार्थी मित्रों पेज नंबर 48 पर। Mr. Jones was very fond of climbing mountains, so one year he went to Switzerland for his holidays. Fond of એટલે ના શોખીન હોવું વિદ્યાર્થી મિત્રો। ઈયર ના બે અર્થ યાદ રાખવાના। YER ઈયર એટલે વર્ષ અને EAR ઈયર એટલે કાળ। શ્રી જોન્સને પર્વતારોહણનો ખૂબ જ એમ કહે છે કે શોખ હતો, તેથી એક વર્ષે એમ કહે છે કે તે રજાઓમાં स्विट्जरलैंड एम कहते के गया। आफ्टर he had climbed some easy mountains, he decided to climb a more difficult one, but he did not want to go up alone, so he found a good Swiss guide who had often climbed that mountain. શું કહે છે? थोड़ा केम कहते के सरल पर्वत चढ़्या बाद तेमणे एक कठिन पर्वत चढ़वानुं तेमणे नक्की कर्युं। विद्यार्थी मित्रों डिसाइड पछी टू वाळुं क्रियापद आवे छे, परंतु एम कहते के तेओ एम कहते के पर्वत उपर एकला जवा मांगता नहोता, तेथी एम कहते के तेमणे एक अनुभवी स्विस बोमियाने एम कहते के तेमनी साथे लीधो, जे अनेक बार ए पर्वत पर एम चढ़ी चूक्यो हतो। बी केयरफुल हियर, અહીં એમ કહે કે સાવચેત રહેજો હતો તો સંભાળજો હતો તો કાળજી લેજો। he said તેને કહ્યું this is a dangerous place, આ એક એમ કહે કે ખતરનાક જગ્યા છે। you can easily fall, તમે અહીંયા સહેલાઈથી પડી શકો છો। and if you do, અને જો એમ કે તમે તે કરો you will fall straight down a very long way, અને જો એમ કે તેમ થશે તો એમ કહે કે સીધા જ એમ કે તમે ઉડી ખાઈને એમ કે જઈને પડશો। બટ પરંતુ એમ કે છે he continued calmly, તેને શાંતિથી એમ કહે કે બોલવાનું ચાલુ રાખ્યું। if you do fall here, જો તમે એમ કહે કે અહીંથી પડો તો એમ કે છે don't forget to look to the right while you are going down, એટલે કે તમે તમારી જે જમણી બાજુએ તમારે કે જોવાનું ભૂલતા નહીં। there is an extraordinary beautiful view there, much more beautiful than the one you can see from here। વિદ્યાર્થી મિત્રો beautiful opposite ugly, એટલે કે ત્યાંથી એમ કે એક અદ્ભુત તેમ કે દ્રશ્ય દેખાય છે અને અહીં તેમ કે તમને દેખાય છે તેના કરતા એમ કે અનેક ગણું એટલે કે અનેક ગણું કે વધારે સારું છે। ત્યાર પછી છે ધ સિક્રેટ લેટર, કે છે ખાનગી પત્ર। લાલ could not read or write, લાલ વાંચી કે લખી શકતો ન હતો। once he received a letter, એક વાર એને એક પત્ર મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો he received a letter, એનું પેસિવ બનાવવું હોય તો a letter was received by him. He ran to Khan's house with the letter in his hand, અને હાથમાં તેમ કે પત્ર લઈને તે એમ કહે છે કે ખાનના ઘરે દોડી ગયો। લેટરના બે અર્થ LETTER લેટર એટલે પત્ર, LATER લેટર એટલે પછી। ખાન was a clever man, અને ખાન એમ કહે છે કે હોશિયાર હતો। he could read and write, તે લખી અને વાંચી શકતો હતો। હવે લાલ છે will you read out his letter to me please, લાલ કહે છે કે કૃપા કરી તું મને આ પત્ર વાંચી સંભળાવીશ। ખાન છે who is it from, તે કોનો છે? લાલ છે I don't know, હું જાણતો નથી। the postman has just given it to me, ટપાલીએ હમણાં જ મને તે આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો have has વત્તા past participle પૂર્ણ વર્તમાન કાળ।
એટલે કે થોડી વાર પહેલા કોઈ ક્રિયા બની હોય અને એની અસર વર્તાતી હોય ત્યારે પૂર્ણવર્તમાન કાળ વપરાય છે. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ, એટલે કે મહેરબાની કરીને એમ કે તેને ખોલ અને વાંચ. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 લાઇન્સ. ખાને એમ કે તે પત્ર ખોલ્યો અને 2 થી 3 લીટી વાંચી. હવે ખાન ઓપન ધ લેટર, એનું પેસિવ બને ધ લેટર વોઝ ઓપન્ડ બાય ખાન. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 49 પર કે ઓ પ્લીઝ સ્ટોપ, અરે એમ કહે છે કે હવે લાલ છે ઓ પ્લીઝ સ્ટોપ ડોન્ટ રીડ ઇટ, અરે એમ કે મહેરબાની કરીને એમ કહે છે કે અટકી જા, તો થોપ એમ કહે છે વાંચીશ નહીં. ઇટ ઇઝ એ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, એ એમ કહે છે મારા મિત્રની એમ કહે છે કે ખાનગી વાત છે અથવા તો ગુપ્ત વાત છે. આઈ ડોન્ટ વોન્ટ એનીવન ટુ રીડ ઇટ, હું એમ એટલે કે એ કોઈ પણ વાંચે તેમ એમ કે હું ઈચ્છતો નથી. ખાન સે ડોન્ટ વરી, હવે લાલ એમ કે ડોન્ટ વરી, લાલ એમ કે ચિંતા કરીશ નહીં. I will put my fingers in my ears and then read out your letter to you, એટલે કે હું મારી આંગળીઓ મારા કાનમાં નાખી દઈશ અને પછી જેમ કે તારું જે પત્ર જે છે એમ કહે છે કે તારી આગળ એમ કહે છે કે વાંચીશ. You will hear the word, તું એમ કહે છે કે એ શબ્દો સાંભળીશ. But I won't hear them, પણ જ્યારે એમ કે હું એમ કહે છે કે તે સાંભળી શકું નહીં. લાલ said, હવે લાલે કહ્યું that's fine, એટલે કે તે બરાબર છે. એમ કે you are a wise man, તું એમ કહે છે કે ડાયો અથવા તો સજ્જન માણસ છે. એમ કે સર please put your fingers in your ears and read out the letter to me, એટલે કે મહેરબાની કરીને એમ કહે છે કે તારા કાનમાં તારી આંગળીઓ નાખી દે અને એમ કહે છે કે પછી મને એ પત્ર વાંચી સંભળાવ. ત્યાર પછી આગળનો જે પાર્ટ ધ ફર્સ્ટ ફ્રૂટ, પહેલું ફળ. વન ડે એ કિંગ વોઝ ગોઈંગ ઓન horseback to the countryside. countryside નો સિમિલર વર્ડ છે એરિયા અવે ફ્રોમ ધ સિટી, એટલે કે એક દિવસ એક રાજા ઘોડા પર એમ કે સવાર થઈ જે ગ્રામ્ય વિસ્તાર અથવા તો ગામનો જે પ્રદેશ જે છે તે એમ કે છે, એટલે કે શહેરથી દૂરના વિસ્તારમાં એમ કે તરફ જઈ રહ્યા હતા. કે he came to a village and saw an old man in a field. તે એક ગામ એમ કે આવ્યા અને એમ કે ત્યાં એમ કે તેમણે એક ખેતરમાં એક વૃદ્ધ માણસને એમ કે છે કે જોયો. વિદ્યાર્થી મિત્રો, વિલેજ નું ઓપોઝિટ સિટી, ઓલ્ડ નું ઓપોઝિટ યંગ. The old man was planting small mango plants, એટલે કે એ વૃદ્ધ માણસ આંબાના એમ કે નાના છોડવાઓ એમ કે રોપી રહ્યો હતો. સ્મોલ નો ઓપોઝિટ બિગ. It was hot and the man was sweating from head to foot, એટલે કે ખૂબ જ એમ કે છે કે ગરમી હતી અને એમ કે છે કે પગથી એમ કે માથા સુધી તે એટલે કે જે વૃદ્ધ માણસ એમ કે છે કે પરસેવે એમ કે છે કે રેબઝેબ થઈ રહ્યો હતો. ગુડ મોર્નિંગ માય ગુડ મેન સેડ ધ કિંગ, એટલે કે સુપ્રભાત ભલા માણસ, રાજાએ કહ્યું. કિંગનું જેન્ડર ક્વીન. You are planting these young trees now, એટલે કે તમે અત્યારે આ નાનકડા, અહીંયા વિદ્યાર્થી મિત્રો યંગ નો અર્થ લેવાનો છે નાના છોડવાના અર્થમાં લેવાનું છે, એટલે કે નાનકડા એમ કે છોડવા રોપી રહ્યા છો. When will you get fruit from them, તમે તેના ફળ એમ કે છે કે ક્યારે પ્રાપ્ત કરશો અથવા તો મેળવશો. The old man looked up at the king and said, પરંતુ એમ કે પેલા વૃદ્ધે એમ કે રાજા સામે ઊંચું જોયું અને કહ્યું, these little plants will be trees in 10 or 12 years. આ નાનકડા છોડવાઓ એમ કે 10 થી 12 વર્ષમાં એમ કે વૃક્ષો થઈ જશે. they will give fruit then, અને ત્યાર પછી એમ કે એ ફળ આપશે.
but you are old and weak. પરંતુ તમે એમ કહે છે કે વૃદ્ધ અને અશક્ત છો. said the king. રાજાએ કહ્યું, you will die in a few years. તમે એમ કે થોડા વર્ષોની અંદર કે મૃત્યુ પામશો. you will not eat their fruit. અને તમે એમ કહે છે કે તેના ફળ એમ કે ખાઈ શકો નહીં એમ છે. the old man smiled and said, you are right, sir. એટલે કે વૃદ્ધ માણસે એમ કે સ્મિત કર્યું અને કહ્યું, એટલે કે આપ નામદાર એમ કહે છે કે આપ એમ કહે છે કે સાચા છો. I will not eat the fruits of this tree. એટલે કે હું એમ કે આ વૃક્ષોને એમ કે ફળ નહીં ખાઈ શકું, but others will. પરંતુ એમ કે બીજા જે માણસો જે છે એ કે ખાઈ શકશે. I am planting these trees for them. અને હું એમ કે આ જે વૃક્ષો જે છે એમના માટે એમ કે કે રોપી રહ્યો છું. You are a good man, said the king. એટલે કે રાજાએ કહ્યું કે તમે એમ કે સાચે જ એમ કે ભલા માણસ છો. I am pleased with you. હું એમ કે તમારાથી તમારા પર કે ખુશ છું. Here this gold coin is for you. અને લો એમ કે આ સોનાનો સિક્કો તમારા માટે. Thank you, sir, says the old man. એટલે કે તમારે કે આભાર નામદાર, પેલા વૃદ્ધ માણસે કહ્યું. This gold coin is the first fruit of my little trees. અને આ જે સોનાનો સિક્કો જે છે એ મારા નાનકડા વૃક્ષોનો પહેલું ફળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે છે કે the last scene, Mr. Jones was very dash my little trees, part 2 ના આન્સર ક્વેશ્ચન જોઈ લઈએ. ફર્સ્ટ જે છે, what was Mr. John fond of? Mr. Jones was fond of climbing mountains. Second, where did Mr. Jones go for holidays? Mr. Jones went to Switzerland for holidays. Third, why did he take the Swiss guide with him? વિદ્યાર્થી મિત્રો, અહીંયા did આપેલું છે એટલે take નું શું થઈ ગયું? took થઈ ગયું. તો he took the Swiss guide with him because he had often climbed that mountain. આગળના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. What was the old man doing? The old man was planting small mango plants. When would the trees give fruit? The trees would give fruits in 10 or 12 years. 6. Will the old man get to eat the fruits
Answer: No. The old man would not get to eat the fruits. Seven. What was the first fruit of the old man's trees? Answer: the gold coin was the first fruit of the old man's trees. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 3 માં આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકની અંદર અવશ્ય લખી લેજો.